નમસ્કાર, બપોરના 12 વાગ્યા છે અને આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। બનાસકાંઠામાં ડ્રોના આયોજકો પર હવે કડિયો કસાઈ ગયો છે। ડ્રોના નામે રૂપિયા પડાવતા આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ડીવાયએસપીએ પોતે ફરિયાદી બની અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જાગૃત નાગરિકે પોલીસને હકીકતની જાણ કરી અને તપાસ શરૂ કરાઈ છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે। મહત્વનું છે કે બનાસકાંઠામાં ડ્રોના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા આયોજકો પર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સંસ્થા તથા ગૌશાળા નામે ગેરકાયદેસર રીતે ડ્રો કરીને પ્રજાને ગુમરાહ કરતા આયોજકો વિરુદ્ધ જાગૃત અરજદારે કલેક્ટર તથા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી આપી અને હકીકતની જાણ કરી હતી, જેની ગંભીરતા લઈને ડીવાયએસપી પોતે ફરિયાદી બની અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સાથે ડ્રોના આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। ગેરકાયદેસર રીતે ચાલતા ડ્રોના આયોજકોને ઝડપી પાડવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં, કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ। એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી લીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે। એટલે આમાં જેટલા હશે, જે એજન્ટો હશે, નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી ગયા છીએ।